છોટાઉદેપુર સબ જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઈ બહેનો જેલમાંથી મુક્ત થયા બાદ આજીવિકા મેળવી શકે તેવા ઉદ્દેશ્ય સાથે જૂથ પ્રોડક્ટ ઉદ્યમી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના જેલ વિભાગના ડીજીપી કે.એલ. રાવના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ જેલોમાં કેદી ભાઈ બહેનો માટે અલગ અલગ પ્રકારના તાલીમ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત છોટાઉદેપુર સબ જેલમાં સજા ભોગવી રહેલા કાચા પાકા કામના કેદી ભાઈ બહેનો પણ નવરાશની પળોનો સદુપયોગ કરી જેલમાંથી મુક્ત થયા બાદ આજીવિકા મેળવી શકે તેવા ઉદ્દેશ્યથી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાના સહયોગથી જૂથ પ્રોડક્ટ ઉદ્યમી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો શુભારંભ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા કરવામાં આવ્યો હતો। આજથી શરૂ થયેલ આ તાલીમ 13 દિવસ સુધી ચાલશે, જેમાં વિવિધ બનાવટની તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવશે અને 32 પુરુષ અને 3 મહિલા કેદીઓ તાલીમ મેળવશે। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, બરોડા સ્વરોજગાર સંસ્થાના ડાયરેક્ટર રાહુલ જોશી, સબ જેલ છોટાઉદેપુર અધિક્ષક ડીજે પરમાર, ગ્રામ વિકાસ એજન્સીના ડીએલ કેતન પંડિત, જેલ સુબેદાર જય રામભાઈ વસાવા, બરોડા સ્વરાજ સંસ્થાના કર્મચારીઓ, છોટાઉદેપુર સબ જેલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। 35 લોકોની 13 દિવસની ટ્રેનિંગ અહીંયા શરૂ થઈ છે। એમાં જેલ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર અને આરસીટી મારફતે આ ટ્રેનિંગ યોજવામાં આવી છે। એમાં મોટા પાયે સિલવનની ટ્રેનિંગ એમને આપવા માંગીએ છીએ, જેનાથી આ લોકો સમાજમાં પુનઃસ્થાપિત થઈને સ્વરોજગારી મેળવીને આપણા પરિવારના પાલન પોષણ કરી શકે છે। એમાં એક કમ્યુનિકેશન સ્કિલના પણ મોડ્યુલ છે, જેનાથી એમને બેસિક કમ્યુનિકેશન સ્કિલ શું હોય છે, માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે, કેવી રીતે આપણે પ્રોડક્ટ બનાવીને એની માર્કેટિંગ કરી શકાય, આ બધું પણ લઈ લીધું છે। તો એના કરતાં આ જે ટ્રેનિંગ પ્રોગ્રામ છે આ એક ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ બની જશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।